રાજકોટના માલવીયા નગર વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં મધરાત્રે કેટલાક લુખ્ખા તત્વોએ ધસી આવી મહિલાઓ પર મિર્ચી સ્પ્રે છાંટી સોડા બોટલના છૂટા ઘા કર્યા હતા। જોકે 2 દિવસ પહેલા આ જ વિસ્તારમાં સંજય મિયાત્રા, દિનેશ પરમાર અને એક સગીર સહિતના શખ્સોએ નશાની હાલતમાં આવી હાથમાં છરી લઈ સ્થાનિકોને ધમકાવ્યા હતા, જે બાદ સ્થાનિકોએ પોલીસ ફરિયાદ કરી હતી, પણ માલવીયા નગર પોલીસે માત્ર અરજી લીધી હતી, જે અરજીનો ખાર રાખી ફરીવાર ગત રાત્રે માથાભારે શખ્સોએ આવી મહિલાઓને મારકૂટ કરી મિર્ચી સ્પ્રે છાંટી સોડા બોટલના ઘા કર્યા હતા। એટલું જ નહીં, સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ જતા લુખ્ખા ટોળકીએ વાહન સાથે ધસી આવી સ્થાનિકોને કચડવાનો પણ પ્રયાસ કર્યો હતો, જે બાદ સ્થાનિકોએ માલવીયા નગર પોલીસને જાણ કરી હતી, પણ ત્વરિત કાર્યવાહી ન કરાતા સ્થાનિકોએ કંટ્રોલમાં જાણ કરી હતી અને અંતે સ્થાનિક પોલીસે ત્વરિત પગલાં ન લેતા ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાને પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું। ત્યારે હાલ આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા 3 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે।